હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી। લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે। આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું। પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરામા ખાતે રવિવારની સાંજે ઢોલ ઢબુકિયા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરીલો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ શ્રી CR પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના MS બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલે જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન છે। સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે। પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે। સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે। એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ MS બિટ્ટાએ જણાવ્યું હતું કે જે બાળકનો કોઈ સહારો ન હોય એ બાળક એ પરિવારનો સહારો બનીને સવાણી પરિવાર ઊભું રહ્યું છે। દીકરીને વિદાય આપીને આ પરિવાર અટકી નથી જતું, પરંતુ એ પછીની તમામ જવાબદારી પણ નિભાવે છે। મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી, આ મારી દીકરીઓના લગ્ન છે। એક પિતા તરીકે હું જ્યારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહિતની જવાબદારી ઉઠાવું છું, એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ। મારી હયાતીમાં અને મારા પછી પણ આ દીકરીઓની ચિંતા સવાણી પરિવાર કરશે। સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કર્યું છે। જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરતમાં છેલ્લા 2 વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે। સમૂહ લગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત 25000થી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા। આ ફાઉન્ડેશનના માધ્યમથી અત્યાર સુધીમાં લાખો લોકો અંગદાનના શપથ લઈ ચૂક્યા છે। અનેક જાણીતા મહાનુભાવોના 3D ચિત્ર બનાવનાર ચિત્રકાર હસમુખ માણિયાએ બનાવેલા બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણીના ચિત્રનું અનાવરણ થયું હતું। પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના 4 વિદ્યાર્થી જેમણે ધોરણ 12 સાયન્સમાં નીટ અને JEEમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું એવા યુગ રમેશભાઈ ખોખરિયા, નીલ નિતેશભાઈ લાઠિયા, ધ્રુવ રસિકભાઈ પાનસેરિયા અને સુભાષ વિનોદભાઈ માંડવિયાને 1,11,111નો ચેક અર્પણ કર્યા હતા। ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહ લગ્નમાં ભારતના પડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી। ક્ષત્રિય રીચા અને રોકાઈ પિથોરપ નામના યુગલે પીપી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા। અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંને ખુશી વ્યક્ત કરી હતી। આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે। વિદાયની 20મી વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હૈયું હલાવી મૂકે છે। વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુની ધારા વહી હતી। પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા। ઉપરાંત પ્રસંગના સાક્ષી હર કોઈની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા। જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત।